વઢવાણ સિંચાઈ તળાવ તદ્દન ખાલી થઈ ગયું છે, જેના કારણે ખેડૂતોમાં હાલ ચિંતાનો માહોલ સર્જાયો છે। ડભોઈ તાલુકાના આજુબાજુના ગામના વિસ્તારોમાં ખેડૂતોને ઉનાળામાં ડાંગરની ખેતી કરવા માટે પાણીની જરૂરિયાત હોય છે, પરંતુ વઢવાણના સિંચાઈ તળાવ તદ્દન ખાલીખમ થઈ જતા છેલ્લા ઘણા દિવસથી કેનાલોમાં પાણી નહીં છોડવામાં આવતા ખેડૂતોને પોતાની ખેતી નિષ્ફળ જવાની દહેશતથી ફફડી ઉઠ્યા છે અને ચિંતાના વાદળો ઘેરાયા છે। આ અંગે લાગતા અધિકારીઓને રજૂઆત કરવાની હોવાનું જાણવા મળે છે। ખેડૂતો દ્વારા નર્મદા નિગમના અધિકારી નર્મદા નિગમ કેનાલ દ્વારા વઢવાણા સિંચાઈ તળાવમાં પાણી ભરવામાં આવે। વઢવાણા સિંચાઈ વિભાગ દ્વારા તળાવમાંથી ખેડૂતોને ખેતી માટે ઉનાળુ પાક ડાંગર માટે પાણી ચાલુ કરવામાં આવે તે માટે અધિકારીઓને ડાંગરનો પાક લેતા સુધી પાણી મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવશે તેમ જાણવા મળ્યું છે। फोटो ना मैं फोटो नहीं लिया વઢવાણા સિંચાઈ તળાવ જે સર સયાજીરાવ ગાયકવાડ સાહેબે બનાવેલું છે, જેમાં વર્ષોથી ખેતી જેના આધારે વર્ષોથી ખેતી થતી આવી રહેલ છે, જેમાં કેટલાક સમયથી નીચાણવાળા વિસ્તારમાં જેવું કે અકોટાદર નીચેથી જે વિસ્તાર આવેલો છે ઢાલનગરથી નીચેનો, ત્યાં કેટલાક સમયથી પાણીની સમસ્યા ઉત્પન્ન થયેલી છે। તેમ છતાં સાહેબોને રજૂઆત કરતા આનું કોઈ નિરાકરણ અત્યાર સુધી આવેલ નથી। છેલ્લા 10-12 દિવસથી અમે પાણી માટે વલખા મારી રહ્યા છે, તેમજ પાક અમારું સદંતર નિષ્ફળ થવાની તૈયારીમાં છે। જો એક પાણી અમને મળી જાય તો અમારી ખેતી સફળ થાય, અન્યથા અમારી ખેતી નિષ્ફળ જાય એવું છે। તથા અમે જે લોન લઈને ખેતી કરેલ છે, જે પણ નાણાં ભરપાઈ ના થાય એવી પરિસ્થિતિ આવીને અમારી ઊભી રહેલ છે, જેથી અમે ધારાસભ્યશ્રી અને બાકી જે પણ આને લાગતા વળગતાઓ છે સાહેબો, એમને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આનું નિવારણ વહેલી તકે લાવે, જેથી અમારું પાક બચી જાય અને અમારું જીવન ધોરણ કંઈક અંશે સુધરે એવું છે। બાકી અમારું જીવન ધોરણ બિલકુલ નિષ્ફળ જાય એવું છે। सोल एकड़ अंदर तलाव आवेलो छे। तलावनी अंदर पानी खालीखम थई गयुं छे, तो अमे 4-5 दिवसथी पाणी छे नथी तलावमां अने डांगरो सुकाय छे। 1000 एकड़नी अंदर डांगरनुं वावेतर करेल छे। तो अमे शैलेषभाई मेहताने वहेलुं निवारण करीए के नर्मदानुं पाणी नाखे तलावमां तो अमारे डांगरनो पाक बचे। अने हमणां तो सुकाय छे पाक अने નીચલા વિભાગમાં
4 ગામડોની અંદર નીચે ડાંગર વાવેતર કરેલ છે, તો પાણીનું વહેલી તકે નાખે અને ધારાસભ્ય શૈલેષ મહેતા સાહેબને અમે રજૂઆત કરીએ વહેલી તકે નાખે, અને સાંસદ સાહેબને પણ રજૂઆત કરેલી છે, તો એનો 5 દિવસ થઈ ગયા છે, તે એને હજુ કોઈ નિવારણ આવ્યું નથી.